મિત્રો, અયોધ્યામાં ફૂલ વેચતી સુંદર છોકરીનું જીવન કાંઠાઓથી ભરેલું હતું. તે પોતાના ઘરેથી કિલોમીટર દૂર બસોમાં ધક્કા ખાતી અયોધ્યા પહોંચે છે અને ત્યાં દર્શન માટે આવતા લોકોને ફૂલ વેચતી હતી અને સાંજે તે બસોમાં ફરી પોતાના ઘરે પરત આવતી હતી અને ઘણી મુશ્કેલીથી તેના પરિવારનું સભ્યનું ભરણપોષણ કરતી હતી. મિત્રો, એક દિવસ તે સરયુ નદીમાં સ્નાન કરી રહેલા લોકોની પાછળ દોડી રહી હતી. તે તેના ફૂલો વેચવા માટે. ત્યારે તે એક છોકરાનો ચહેરો જુએ છે. ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે અને પછી તે પોતાને તે છોકરાથી છુપાવી લે છે. થોડી વાર પછી તે છોકરો સ્નાન કરવા નદીના ત્રેજ પ્રવાહમાં ચાલ્યો જાય છે. મિત્રો, ત્યારે તે છોકરી ચિંતિત થઈ જાય છે. તે તેને રોકવા માંગે છે કારણ કે તે છોકરો બીજો કોઈ નહીં પણ તેનો પતિ હતો. તેને 3 વર્ષથી છોડી દીધી છે. મિત્રો, વાર્તા ખૂબ જ રોમાંચક, ભાવનાત્મક અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે. ચાલો આખી વાર્તા સાંભળીએ. મિત્રો, આ કહાની છે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાને અડીને આવેલા સુલતાનપુર જિલ્લાના એક નાનકડા ગામની. તે છોકરીનું નામ કાજલ અને છોકરાનું નામ રાહુલ હતું. મિત્રો, જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું અને મૂર્તિનો અભિષેક થયો ત્યારથી અયોધ્યામાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકો ત્યાં મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. રાહુલ નવી કાર ખરીદે છે અને તે અયોધ્યામાં દર્શન કરવા જવા માંગતો હતો. રાહુલ અમેઠીમાં રહેતો હતો, જે અયોધ્યાથી લગભગ 110 કિલોમીટર દૂર છે. તે તેના મિત્રો સાથે અયોધ્યા જવાની યોજના બનાવે છે અને કહે છે કે ચાલો ત્યાં જઈને નવી કારની પાર્ટી થઈ જશે. રાહુલ અને તેના મિત્રો અયોધ્યા પહોંચી જાય છે. તેની યોજના મુજબ તે પહેલાં સરયુ નદીમાં સ્નાન કરવા જાય છે. સેંકડો લોકો નદી કિનારે સ્નાન કરી રહ્યા હતા. જ્યારે તેઓ નવા નદી પાસે જાય છે ત્યારે તેમની પાછળ ઘણા લોકો લાગી જાય છે, જેમ કે ભિક્ષા માંગે છે. તેઓ પૂજા કરે છે. તે સ્થાનિક પંડિતો અને ફૂલ વેચનારો પણ તેમની પાછળ પડી જાય છે. મિત્રો, કાજલ પર આ ઘાટ પર ફૂલ વેચતી હતી અને જ્યારે તે રાહુલ અને તેના મિત્રોને જુએ છે ત્યારે તે પણ તેમની પાછળ આવે છે અને કહે છે કે સાહેબ, ફૂલ લઈ લ્યો, માતાને અર્પિત કરી નાખજો તો તમે ખુશ થશો, તમારો કારોબાર ચાલશે, સંતાન અને પરિવાર ખુશ રહેશે, તમારી બધી મનોકામના પૂર્ણ થશે, તમને સરયુ માતાના આશીર્વાદ પામશો, ભગવાન તમને આશીર્વાદ આપશે. જ્યારે તે તેના મિત્રને આ કહે છે ત્યારે તેનો મિત્ર ઊભો રહી જાય છે અને તેને પૂછે છે કે તમે આ ફૂલો કેટલા રૂપિયામાં વેચો છો? મિત્રો, તેને કાગળની પ્લેટમાં ફૂલો ગોઠવી રાખ્યા હતા અને તે કહે છે, સાહેબ, આ એક પ્લેટની કિંમત 25 રૂપિયા છે. તો મિત્રો, તેનો મિત્ર કહે છે કે મને આ 4 પ્લેટ ફૂલોની આપો. તેને કાજલને પૂછ્યું કે સરયુજીમાં આ ફૂલો અને પાંદડાઓ નાખી શકાય છે? હા સાહેબ, પણ નાખી શકાતા ન હતા, પણ આ ફૂલ તેની રોજી રોટી હતી. તેને આ ફૂલો વેચવાના હતા. તે કહે છે કે હા સાહેબ, નાખી શકાય છે. હવે તે તેના મિત્રોને બોલાવે છે અને કહે છે, મિત્રો, ફૂલો લઈ લ્યો. જ્યારે તે પાછળ ફરીને જુએ છે અને કાજલ રાહુલને જુએ છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. મિત્રો, રાહુલને જોતાં જ તે તેનાથી છુપાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. જ્યારે રાહુલ પર તેને જુએ છે ત્યારે તે ચોંકી જાય છે અને સ્તંભ બનીને ત્યાં જ ઊભો રહી જાય છે. તે નદીની અંદર 20 કદમ અંદર ચાલ્યો ગયો હતો અને તે ઝડપથી બહાર ભાગીને આવે છે અને કાજલને શોધવા લાગે છે. પણ કાજલ ફૂલ આપતા જ તે ત્યાંથી નીકળી ગઈ હતી. રાહુલનો મિત્ર કહે છે, અરે યાર, તે તેના પૈસા લેવાનું ભૂલી ગઈ. આ છોકરીએ તેના પૈસા પણ લીધા નહીં. આ ફૂલોના આમ જ અદૃશ્ય થઈ ગઈ. હવે રાહુલ વિચારવા લાગે છે કે ખરેખર કાજલ હતી, એ મારો ભ્રમ હતો કે મારી આંખોનો દગો છે. તેમ છતાં તે તેને શોધવાનું શરૂ કરે છે, પણ કાજલ ક્યાંય દેખાતી નથી. તે કહે છે કે યાર, તેને શોધો, તેને પૈસા આપી દો. તો તેનો મિત્ર કહે છે કે આપણે અહીં જ ઊભા રહી, 5-10 મિનિટમાં તેની યાદ આવશે તો તે ચોક્કસપણે પાછી આવશે. તેઓ તેની રાહ જુએ છે. ખૂબ જ અસ્વસ્થતા સાથે રાહુલને તેને અહીં અને ત્યાં જુએ છે. તેને બધે શોધે છે પણ તે ક્યાંય દેખાતી નથી. સેંકડો લોકોની આ ભીડમાં એવી વ્યક્તિ શોધવી જે પહેલેથી તમારાથી છુપાતું હોય તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. કાજલ ત્યાંથી થોડા દૂર ચાલી ગઈ હતી ત્યારે તેનો મિત્ર કહે છે
કે તે માત્ર 100 રૂપિયાની વાત છે. જ્યારે તેને યાદ આવશે ત્યારે તે આવીને તેને લઈ જશે. આપણે નદીમાં જઈને સ્નાન કરીએ. હવે ચારે મિત્રો પોતપોતાના કપડાં ઉતારીને એક જગ્યાએ મૂકી દે છે અને સરયુ નદીમાં સ્નાન કરવા ચાલ્યા જાય છે. ઘણા લોકો નદીમાં સ્નાન કરી રહ્યા હતા, પરંતુ આ મિત્રોને જિજ્ઞાસાને લીધે તેઓ ધીમે ધીમે ઊંડા પાણીમાં આગળ વધતા રહે છે. કારણ કે આટલા બધા લોકોની અવર જવરને કારણે કિનારા પરનું પાણી ખરાબ થઈ ગયું હતું. તે સાફ પાણીમાં નાહવા માંગતા હતા, પણ મિત્રો પાણીનો પ્રવાહ ઘણો વધારે હતો. તો હવે મિત્રો કાજલ તેમની થોડી વધુ નજીક આવે છે અને તે રાહુલને ચૂપચાપ જોવા લાગે છે. કારણ કે 3 વર્ષ પછી તે રાહુલને જોઈ રહી હતી. તે તેના મિત્રો અને રાહુલને જુએ છે, જે ઊંડા પાણીમાં ચાલ્યા જાય છે. એવું થાય છે કે પોતાના પ્રિયજનોની ચિંતા થવા લાગે છે. તો કાજલ સાથે પણ એવું જ થાય છે. તે રાહુલ વિશે થોડી ચિંતિત થઈ જાય છે. ત્યારે તેને એક છોકરો દેખાય છે. તે તેને કહે છે કે બાબુ અહીં આવ, અને કહે છે કે તેઓ લોકોને કહે કે ઊંડા પાણીમાં વધુ દૂર ન જાય. પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે. આ લોકો કિનારા પર જ સ્નાન કરી શકે છે. મિત્રો તે છોકરો તેમની નજીક જાય છે અને જોરથી કહે છે કે તમે લોકો ખૂબ ઊંડા જઈ રહ્યા છો. આગળ ખૂબ ઊંડું પાણી છે. તમે લોકો વહી જવાનો ભય છે. આટલા વધારે અંદર ન જાઓ. નદીનો પ્રવાહ ખૂબ વધારે છે. તેથી જ કેટલાક લોકો કિનારે આવી જાય છે. તેના શબ્દો સાંભળીને પણ રાહુલ તેની વાત સાંભળતો નથી અને ત્યાં જ ઊભો રહે છે, બલકે વધુ ઊંડો જવા લાગે છે. તે છોકરો ત્યાંથી બોલીને ચાલ્યો જાય છે, પણ કાજલમાં હવે ધીરજ રહી નહીં. તે નદીના કિનારે પાણીની નીચે જાય છે અને તે રાહુલને કહે છે કે જ્યારે તમને ના પાડવામાં આવી રહી છે તો તમે વધુ પાણીમાં કેમ જાઓ છો? મિત્રો જ્યારે રાહુલ કાજલ તરફ જુએ છે ત્યારે તેને તેનો ચહેરો દેખાય છે. તે સાદી સાડી પહેરીને પાણીની અંદર ઊભી હતી અને રાહુલને આગળ જવાની ના પાડી રહી હતી. તેને આગળ જતા રોકી રહી હતી. મિત્રો રાહુલ કાજલને જુએ છે તો તેની આંખોમાં આંસુ આવી જાય છે. તેની હાલત જોઈને કાજલ પણ તેને જોઈને રડવા લાગે છે અને તેના કહે છે કે તમે ઊંડા પાણીમાં કેમ જાઓ છો? તો મિત્રો હવે ત્યાં હાજર બધા કાજલ તરફ જોવા લાગે છે અને રાહુલના ત્રણેય મિત્રો પણ આ જોઈને બધા ચોંકી જાય છે. મિત્રો રાહુલની પત્ની જે 3 વર્ષ પહેલાં રાહુલને છોડીને ચાલી ગઈ હતી, જે ઘરે ઘરે ઠોકર ખાતી હતી, આજે પણ એ પત્નીના દિલમાં તેના માટે એટલો જ પ્રેમ હતો, એટલી જ ચિંતા હતી. તેમના આ પ્રેમને જોઈને રાહુલ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો ન હતો અને તે વધુ રડવા લાગે છે. તેને આ રીતે રડતો જોઈને તેના મિત્રો વધુ પરેશાન થઈ જાય છે અને તેઓ બધા તેની પાસે જાય છે અને તેને પૂછે છે, દોસ્ત તે ફૂલ વેચનાર છે, તું તેને જાણે છે? આ કોણ છે? રાહુલ કહે છે કે દોસ્ત આ મારી પત્ની છે, જેનાથી હું 3 વર્ષથી અલગ રહું છું. 3 વર્ષ પછી આજે હું તેને આ હાલતમાં જોઈ રહ્યો છું. ત્યારે તેનો એક મિત્ર કહે છે કે દોસ્ત હું વિચારતો હતો કે તે તેના પૈસા માંગવા આવી છે અને તેથી આવું કહી રહી છે. તો મિત્રો રાહુલ કહે છે કે તે મારી પત્ની છે, જે ફૂલો વેચી રહી હતી. તેની પાસેથી આ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી જાય છે. તે કાજલ તરફ જુએ છે. કાજલ સામાન્ય સાડી પહેરીને પાણીની અંદર ઊભી હતી. ત્યારે એક મિત્ર કહે છે કે અરે દોસ્ત આ અમારી ભાભી છે, આ તો ખૂબ જ સુંદર છે. તે કાજલ પાસે જાય છે અને તેને સંભાળ રાખતા કહે છે, જુઓ ભાભીજી, અહીં રડશો નહીં, બધા જોઈ રહ્યા છે, કોઈ શું કહેશે? મિત્રો હજારો લોકોની ભીડમાં એક અલગ જ વાર્તા શરૂ થઈ ગઈ હતી. તે બંનેને પાણીમાંથી બહાર આવે છે. જ્યારે રાહુલ કાજલ પાસે આવે છે ત્યારે કાજલ તેનો હાથ પકડીને રડવા લાગે છે. હવે રાહુલ તેને સમજાવે છે અને તેને શાંત કર્યા પછી કહે છે કે તું પણ આવીને સ્નાન કરી લે, પરંતુ તે ના પાડતા કહે છે કે હું સવારે આવીને પહેલાં સ્નાન કરું છું અને તે પછી આ ફૂલો વેચું છું. હું હવે સ્નાન કરી શકીશ નહીં, મારા કપડાં પર ભીના છે. હવે રાહુલ અને તેના મિત્રો નાહવા ચાલ્યા જાય છે. હવે મિત્રો રાહુલ અને કાજલ સાથે ફોટા પડાવે છે. તે બંને ખૂબ જ ખુશ હતા. ઘણા સમય પછી મળ્યા હતા. હવે તેઓ સ્નાન કરીને કપડાં બદલીને બહાર આવે છે. એટલામાં એક 12 વર્ષનો છોકરો ત્યાં આવે છે અને કાજલને પૂછે છે, દીદી દીદી મારી પાસે ફૂલો ખતમ થઈ ગયા છે,
મને વધુ ફૂલ આપો. ત્યાં 3-4 લોકો ફૂલ માંગી રહ્યા છે. હું ફૂલો લઈને તેઓને વેચીશ. તો કાજલ કહે છે, હા બાબુ, લઈ જા ફૂલ. તે પછી તે છોકરો ફૂલો લઈને જતો રહે છે. હવે આ બધા ચા અને નાસ્તો કરવા માટે એક નાની હોટલમાં જાય છે, જે ઘાટની એકદમ નજીક હતી. તેઓ ત્યાં બેસીને ચા નાસ્તો કરે છે અને રાહુલ કાજલને કહે છે કે તારું ઘર અહીંથી ઘણું દૂર છે. તું કેટલા સમયથી અહીં કામ કરે છે? તું કેમ છો? તારા પરિવારમાં બધા કેવી રીતે છે? તો મિત્રો, કાજલ તેની સ્થિતિ વિશે જણાવે છે. જ્યારે તે પોતાની પરિસ્થિતિ જણાવે છે ત્યારે તે સાંભળીને દરેકની આંખોમાં આંસુ આવી જાય છે. દરેક વ્યક્તિ દુઃખી થઈ જાય છે. મિત્રો, જ્યારે રાહુલ અને કાજલના લગ્ન થવાના હતા ત્યારે લગ્નની સરઘસના દિવસે ડીજે નાચમાં લોકો વચ્ચે બોલચાલી થઈ ગઈ હતી અને મારામારી થઈ હતી. નાની બાબતે થયેલો ઝઘડો ખૂબ જ વધી જાય છે અને બંને પક્ષોને ગંભીર ઈજાઓ પણ થાય છે. આ ઝઘડાનું પરિણામ એ હદે પહોંચ્યું કે લગ્ન કર્યા વિના જ લગ્નની સરઘસ પાછી ફરવાની હતી, પરંતુ સમજદાર લોકો વચ્ચે પડે છે અને બધાને સમજાવ્યા પછી લગ્ન કરાવી નાખે છે. પરંતુ જ્યારે લગ્ન પછી કાજલ તેના સાસરે પહોંચે છે ત્યારે તેને તે સન્માન મળતો નથી જે તેનો હક છે. લગ્નના થોડા દિવસો બાદ જ રાહુલની માતા, તેની બહેન અને પરિવારના તમામ સભ્યો કાજલ પર, તેના પરિવાર પર આરોપ લગાવવા લાગે છે, ટોરા મારવા લાગે છે. જો તમે તેના વિશે એક રીતે વિચારો તો લગ્નની સરઘસમાં થયેલી લડાઈ માટે તેઓ કાજલ પાસેથી બદલો લેવાનું શરૂ કરે છે. આ સાંભળીને કાજલ ગુસ્સે થઈ જાય છે, પરંતુ કોઈક રીતે તે તેના સાસરે રહેતી હતી કારણ કે રાહુલ કાજલને ખૂબ પ્રેમ કરતો હતો. કાજલને લઈને તેના દિલમાં કોઈ ભેદભાવ નહોતો. તે તેને પ્રેમની નજરે જોતો હતો. તેથી તે 6 મહિના તેના સાસરિયા સાથે રહી અને બધાની કડક વાતો સાંભળતી રહી. રાહુલ ભણેલો છોકરો હતો. તેની મેડિકલની દુકાન હતી, સારી રકમ મળતી હતી. તેઓ ઘણા શ્રીમંત લોકો હતા. જ્યારે કાજલના પિતા મુંબઈમાં રોજીરોટી મજૂર તરીકે કામ કરતા હતા અને આ રીતે તેમના પરિવારને ટેકો આપતા હતા. કાજલ ખૂબ જ સુંદર હતી, તેથી રાહુલના પરિવારને પસંદ આવી જાય છે અને તેઓના લગ્ન થઈ જાય છે કારણ કે તે ગરીબ પરિવારમાંથી હતી. તેથી હવે તેને 2ને બદલે 10 વાતો સાંભળવા મળતી હતી. હવે મિત્રો, 6 મહિના વીતી ગયા અને તે દરમિયાન કાજલ તેના માતા પિતાના ઘરે પણ જવા લાગી. પરંતુ 6 મહિના પછી જ્યારે તે તેના માતા પિતાના ઘરે પાછી જાય છે ત્યારે તેને પૂછનાર કોઈ ન હતું. તેને સાસરિયામાંથી પાછું લેવા કોઈ આવ્યું નહીં. રાહુલને કડક ઇનકાર પણ આપવામાં આવે છે કે આ છોકરી ફરી આ ઘરમાં ન આવે. અમે તેને અહીં પાછી નહીં લાવીશું અને જો તે છોકરીની નજીક જવાનો પ્રયત્ન કર્યો તો અમારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે અમે તારા બીજા લગ્ન કરીશું. કાજલના ઘરે સમાચાર મોકલવામાં આવે છે કે હવે તમે તમારી દીકરીનું ધ્યાન રાખો. અમે અમારા પુત્ર માટે બીજી છોકરી લઈ આવ્યા છે. હવે આ સંબંધ વધુ આગળ ચાલી શકશે નહીં. હવે મિત્રો, કાજલના પિતાને આ વાતનો ઊંડો આઘાત લાગે છે અને 2 મહિના પછી તેમનું મૃત્યુ થઈ જાય છે. તે ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમના અવસાન પછી પરિવાર સંપૂર્ણ અનાથ બની જાય છે. હવે આ પરિવારમાં કાજલના દાદા દાદી, કાજલની માતા અને એક 18 વર્ષની બહેન. જ્યારે કાજલના લગ્ન થયા હતા ત્યારે કાજલ 21 વર્ષની હતી અને તેના 2 નાના ભાઈઓ, એકની ઉંમર 11 વર્ષની અને બીજાની ઉંમર 14 વર્ષની હતી. એકલી ઘરના 7 લોકોનો ખર્ચ એ પોતાના માટે એક મોટી ચુનૌતી હતી. આ લોકોની હાલત ખરાબથી ખરાબ થતી જાય છે. ખાવા પીવામાં પણ તકલીફ પડે છે. મિત્રો, તેઓને સરકારી રાશન મળતું હતું, પરંતુ રાશન સિવાય પણ ઘણા ખર્ચાઓ હોય છે. તેથી તેઓનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હવે કાજલ શું કરતી? તે ઘરમાં સૌથી મોટી હતી. હવે તે દિવસ રાત ટેન્શનમાં રહેવા લાગી હતી કે તે તેના પરિવારની ભૂખ કેવી રીતે દૂર કરે. કાજલની માતાને ક્યારેક મજૂરી મળતી હતી, પરંતુ આટલા ઓછા પૈસાથી આટલા મોટા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. અને બીજી તરફ તેનો પતિ રાહુલ બીજું એક મેડિકલ ખોલે છે,
તે 2 મેડિકલ સ્ટોર ચલાવે છે. તેના પિતા એક પર બેસે છે અને તે પોતે બીજા પર બેસતો હતો. તે લોકોને કોઈ વસ્તુની કમી નહોતી. તેઓ ખૂબ જ સફળ જીવન જીવી રહ્યા હતા. પરંતુ કાજલના પરિવારની સ્થિતિ સારી નહોતી. હવે મિત્રો, આ રીતે થોડો સમય પસાર થાય છે. એક દિવસ વહેલી સવારે કાજલના ઘરે એક માણસ આવે છે જે હમણાં જ અયોધ્યાથી પાછો ફરીને આવ્યો હતો. કાજલે તેના આંગણમાં એક નાનકડી ફૂલછોડ વાવી હતી. તે માણસ એ ફૂલોને જોતા કહે છે, અરે યાર, અયોધ્યામાં એવા મોંઘા ફૂલો મળે છે કે જો આટલા જ ફૂલો ત્યાં લઈ જઈને વેચવામાં આવે તો તેની કિંમત 4,000 થી 5,000 રૂપિયાની વચ્ચે સરળતાથી મળી જાય. આ વાત કહીને અને તે ત્યાંથી ચાલ્યો જાય છે. પણ આ વાત કાજલના દિલ અને દિમાગમાં પૂરી રીતે બેસી જાય છે. બીજા દિવસે સવારે તે બધા ફૂલો લઈને બસમાં તેના નાના ભાઈઓને તેની સાથે લઈને અયોધ્યા માટે રવાના થાય છે. તે થોડી મોડી પહોંચે છે, પરંતુ તેમ છતાં 10-12 કિલો ફૂલો વેચી નાખે છે અને લગભગ 1,500 રૂપિયા કમાય છે. તે સાંજે તેના ઘરે જાય છે. તે હવે ખૂબ ખુશ હતી, પણ જે તેના ઘરના ફૂલો હતા તે બધા સમાપ્ત થઈ ગયા હતા. ત્યારે તે તેના મોટા ભાઈને બજારમાં ફૂલો શોધવાનું કહે છે. તેનો ભાઈ બજારમાં જાય છે અને ત્યાંથી 15 કિલો ફૂલો લઈને આવે છે. મિત્રો, હવે તે દરરોજ આ રીતે બજારમાંથી ફૂલો ખરીદે છે અને કાજલ અને તેનો નાનો ભાઈ તે બસમાં ફૂલો લઈને અયોધ્યામાં લઈ જતા અને તેમ વેચતા. મિત્રો, આ લોકો 2 વર્ષથી આ જ કામ કરતા હતા અને જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું તો ત્યારે વધુ લોકો ત્યાં દર્શન માટે આવવા લાગ્યા અને લોકોની ભીડ વધી ગઈ, જેના કારણે તેમના ફૂલોનું વેચાણ વધવા લાગ્યું. મિત્રો, તેઓ બજારમાંથી 1,000 રૂપિયાના ફૂલો કિંમતના ફૂલ ખરીદે છે અને તેને અયોધ્યામાં સરળતાથી 3,000 કે 3,500 વચ્ચે વેચતા. આ લોકો બધો ખર્ચ કાઢીને 1,000 રૂપિયા બચાવતા હતા, પરંતુ આ માટે તેને સવારે વહેલું જાગવું પડતું હતું અને મોડી સાંજે ઘરે પરત ફરવું પડતું હતું. આ રીતે આ પરિવાર પોતાના ખર્ચાઓનું સંચાલન કરે છે અને પોતાનું જીવન મહેનત કરીને વિતાવતા હતા. કાજલ ખૂબ જ સુંદર હતી, તેથી દુનિયાની ખરાબ નજરથી બચવા માટે તે સામાન્ય હોવાનો ઢોંગ કરતી હતી. જૂની સામાન્ય સાડી પહેરતી હતી અને 25 વર્ષની ઉંમર હોવા છતાં તે 45 વર્ષની દેખાતી હતી અને તેના ભાઈને હંમેશા પોતાની સાથે રાખતી હતી, જેથી તેને એકલી જોઈને કોઈ તેને પરેશાન ન કરે. તે દિવસે પર તે ઘાટ પર ફૂલ વેચતી હતી. તે રાહુલ તરફ જુએ છે અને રાહુલ તેની તરફ જુએ છે. પોતાની આખી કહાની કહ્યા પછી કાજલ રડવા લાગે છે. તેની દુઃખની વાત સાંભળીને રાહુલ પર રડવા લાગે છે. બધાની આંખો ભીની થઈ જાય છે. ત્યારે રાહુલના મિત્રો તેને કહે છે કે યાર, હવે તું મને કહે કે આમાં ભાભીનો ક્યાં વાંક છે? તેનો એવો કયો અપરાધ કર્યો કે જેના કારણે ભાભીને ઘરે ઘરે ઠોકર ખાવા મજબૂર કર્યા? દોસ્ત, તું ભણેલો માણસ છે. તારે તારા કુટુંબને, તારા માતા પિતાને, તારી બેનને સમજાવવા જોઈતા હતા, પણ તે આવી છોકરીને આમ જ છોડી દીધી. તારા પરિવારના સભ્યોની વાત પર આવીને હવે તેના મિત્રો કહે છે કે હવે તું સુધરી જા અને તારું ભાભી સાથે તારું જીવન બગાડ નહીં. આજથી તું ભાભીને અપનાવી લે અને તેને તારા ઘરે લઈ જાઓ. અમે તમારી સાથે છીએ. રાહુલના બધા મિત્રો શિક્ષિત અને સક્ષમ લોકો હતા, પરંતુ કાજલ રાહુલ સાથે જવાની ના પાડે છે. તે કહે છે કે તે તેના પરિવારમાં એકમાત્ર વડીલ છે. તે તેમને કોઈક રીતે ખવડાવી રહી છે. જો હું ચાલી જઈશ તો મારા પરિવારનું શું થશે? હું પણ મારી બહેનના લગ્ન કરાવવા માંગુ છું. હું તેમને આ રીતે છોડીશ નહીં. પણ રાહુલના મિત્રો કહે છે કે ભાભી, તમે તમારા પરિવારની ચિંતા કરવાનું સંપૂર્ણપણે છોડી દો. અમે તમારા મોટા ભાઈને અમારી સાથે રાખીશું. તેને નોકરી અને સારી રકમ આપીશું, જેથી તમારા પરિવારનો ખર્ચ ચાલુ રહેશે. તો કોઈ સમસ્યા નથી. ફક્ત ટેન્શન ફ્રી રહો. તમે પહેલાંથી જ ઘણી અડચણનો સામનો કર્યો છે. તમારા જેવી મહેનત કોઈ કરી શકે નહીં. તો મિત્રો, કાજલ તેઓને પોતાના ઘરે લઈ જાય છે અને જ્યારે કાજલ તેના ઘરે પહોંચે છે ત્યારે તેના પરિવારના સભ્યો તેમના જમાઈને જોઈને ચોંકી જાય છે અને તેઓને આખી ઘટના વિશે ખબર પાડે છે કે તેઓની સાથે આવું બધું થયું છે. તો કાજલના પરિવારના સભ્યો કાજલને તેની સાથે વિદા કરી નાખે છે
અને પછી કારમાં બેસીને રાહુલના ઘરે પહોંચે છે. જ્યારે રાહુલનો પરિવાર કાજલને જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ હવે તેના મિત્રો તેની સાથે હતા. તેને પરિવારના તમામ સભ્યોને સમજાવ્યું કે તમે આ બાળકોની જિંદગી કેમ બગાડો છો. રાહુલના મિત્રો તેના પરિવારને સમજાવે છે અને તેઓને પણ પોતાના ભૂલનો અહેસાસ થવા લાગે છે. તો મિત્રો, રાહુલ પોતાની પત્નીને ફરી અપનાવીને ખૂબ જ ખુશ હતો અને ભગવાનનો આભાર માને છે. હવે તે ખૂબ જ ખુશ હતો. તે બંને પતિ પત્ની ખૂબ ખુશ હતા. તેઓ આરામથી જીવન જીવતા હતા અને કાજલના ભાઈને પણ નોકરી મળે છે. હવે તે પોતાના ઘરની સંભાળ રાખવામાં સક્ષમ થઈ ગયો હતો. તો મિત્રો, આ હતી આજની ખૂબ જ સુંદર વાર્તા. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અમને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.